અને આ શું લીધું? પલંગ લેવાનો અમારા દાદી હાથે આવો એક નાનો મનો લેવાનો છે. એ પલંગવાળા નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો મારો પહેલો બ્લોગ છે આ. તમારો નાનો ભાઈ સમજી સપોર્ટ કરજો થોડો. કદી મિની બ્લોગ બનાવ્યા પણ કોઈ મોટો બ્લોગ નહીં બનાવ્યો મેં. તો આ પહેલો બ્લોગ બનાવું છું મોટો, તો સપોર્ટ કરતા રહેજે. બરાબર બજી આપણે પેલા બધા મોચા પર બેઠા છે મારા બોન ને મારા ભાઈ ને બજી આપણે ગરમી લીધે બધા બેસી રહે ઘર નહીં. નહીં ચાય ગરમી લાગે બેટા ये ગવા મંડી ભાઈ એ અમે આવ્યા છે દેણું ધરાવ ગામમાં. અરે દેણું નહીં. અને આ શું લીધું? શું લીધું? લસ્સી ને બીજું દવા લીધું. તારો વિડીયો લઈ લો વધુ જ નહીં ને? હા પછી કહેતો ના કે મારો વિડીયો ના રિક્ષા આવી ગઈ હવે. મમ્મી નારિયેળ લઈને આવે એટલે પછી જઈએ હવે. चाहे फंदार में दो आई जी मम्मी उभी है. मम्मी आई जी હવે મૂકી દે હડપ બાબા સામાન મૂકી દો. પલંગ લેવાનો અમારા દાદી હાથે આવો એક નાનો મનો લેવાનો છે. એ પલંગ વાળા નહીં. આ દુકાન વાળા હતા. अरे तो नहीं जाए तो दुकान वाला घर का आवा तो दुकान आवा यार लंबा से दुकान बताइए तो ना नाम क्या बोलता मारिया ये ना आगे आया चला नहीं तो આથી બધું સામાન ખરીદી લઈ જઈએ શાકભાજી કાઢવા નહીં. હવે અમે કેરીનો રસ પીએ નહીં. ચાલુ તા પીવાનું બેટા? કેરીનો રસ પીવાનો તારા હૃદય પીવાનું બેટા? આ ગલાસ લઈ લીધું ને તે હે ચાયું જો આનો હાથે રસ પીવો ગલાસ લઈ લીધું મૂકેલું હતું તે. લાય બેટા ચાયું ગલાસ લાવ અંદર કેરીનો રસ ભરવાનો. લાય અંદર ભરું ને. એનો ગાઈસ કેરીનો રસ પીવો હોય તો કેરી લસ્સી શાકભાજી ખાવી હોય તો અલગ અલગ બધા. સો ગાઈસ દાદી હાજર આજે પલંગ લીધો હા 900 રૂપિયાનો પડ્યો. 950 કહેતા આપણને 900 રૂપિયામાં લઈ લીધો. આજનો બ્લોગનું એ એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. બાય.